જાહેરાત સરકારી પરંતુ ફાયદો વેપારીનો। બોડેલી પંથકમાં મકાઈના મબલક પાકની વચ્ચે ખેડૂતોની હાલત બની કફોડી। સરકારી ખરીદી કેન્દ્રોના અભાવે ખેડૂતો મજબૂરીમાં સસ્તા ભાવે માલ વેચવા બન્યા મજબૂર। સરકાર જાગે તેવી ખેડૂતની ઉગ્ર માંગ। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત, હું છું સંજયસિંહ રાણા। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય ગણાતા એવા બોડેલી પંથકમાં આ વર્ષે ખેડૂતો દ્વારા મકાઈનું મબલક ઉત્પાદન કરવામાં આવ્યું છે। કપાસનો પાક ફેલ જતા મોટાભાગના ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું હતું અને એ વાવેતર હવે મકાઈ બનીને તૈયાર થયું છે। પરંતુ આ ખુશી હવે ખેડૂતોની માટે ચિંતાનું કારણ બની છે। સરકાર દ્વારા મકાઈના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છતાં પણ બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજ દિન સુધી સરકારી ખરીદી કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી ખરીદી કેન્દ્રો સમયસર શરૂ ન થવાના કારણે ખુલ્લા બજારમાં વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો સીધો લાભ ઉઠાવી રહ્યા છે। સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે આ વેપારીઓ મકાઈની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે જગતના તાતને રાત દિવસની મહેનત બાદ પણ પાયમાલ થવાનો વખત આવ્યો છે। બજારમાં ઓછી કિંમતે માલ વેચવો એ સીધે સીધું ખેડૂતોને આર્થિક શોષણ જ છે। ખેડૂતો પોતાની રજૂઆતમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી ટૂંક સમયમાં બોડેલી એપીએમસી ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે અને આ અન્યાયની સામે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે જાગે છે અને ખેડૂતોના હિતમાં ક્યારે નક્કર નિર્ણય કરે છે એ જોવું રહ્યું। જો આપ અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો। યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ટીમ જાગૃત ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી આવનારી તમામ અપડેટની માહિતી આપને સમયસર અને સૌથી પહેલા મળી રહે। જય હિન્દ। જે અહીંયા બોડેલી એપીએમસી ખાતે મકાઈના ભાવ જે સરકાર નક્કી કરે છે 2400 રૂપિયા, એ ભાવ પ્રમાણે ખેડૂતોની મકાઈ સરકાર જ ખરીદી કરે એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા આવેલા છે। અહીંયા વેપારીઓ ખેડૂતો પાસેથી લગભગ 280 થી 320 સુધીમાં ભાવ આપે છે, જ્યારે મણનો ભાવ એક મણ, અને જ્યારે સરકારના પ્રમાણે 460 480નો ભાવ નક્કી કરેલો છે। તો આટલો મોટો ગેપ જ્યારે પડે છે ત્યારે હું એવી પણ સરકારને વિનંતી કરું કે જો તમે ખરીદી તમે કરો તો ઘણું જ સારું છે, પણ ન કરતા હોય તો વેપારીઓની ઉપર પણ થોડુંક તમે કંટ્રોલ રાખો કે આટલા નીચા ભાવે તો ખેડૂતો ક્યાં જશે? એમને ખાતર મોંઘું, પાણી મોંઘું, મજૂરી મોંઘી, બધું જ મોંઘું, તો આ ભાવે જો ખરીદી કરશે તો ખેડૂતોને પડતર ભાવ પણ નહીં મળી રહે। અને જો તમે ટેકાના ભાવ જાહેર કરો જ છો તો પછી એ ભાવે તમે ખરીદી કરવા માટે સક્ષમ નથી। એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। સરકારશ્રીએ સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે। તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા। તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીનો અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ, એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા। આજે અમે બોડેલી એપીએમસી ખાતે મકાઈની ખરીદી સરકાર કરે એના માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। તો એ અમે સેક્રેટરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તો ખેડૂત સમાજ વતી અમે એક જ સરકારને રજૂઆત કરીએ છીએ કે ઉપર ભાજપની સરકાર છે કેન્દ્રમાં, ગુજરાતમાં, પછી અહીંયા ગાડી એવું કહેવામાં આવે કે એપ્રિલથી અમે વિચારીશું, તો જ્યારે ખેડૂતોનો માલ સમાપ્ત થઈ જશે પછી ખરીદી કરશે, ત્યાં સુધી તો આ બધા પાયમાલ થઈ જશે। તો અત્યારે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી, એટલે એના માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। તમે દરેક જિલ્લા છોટાઉદેપુરના 3 ધારાસભ્ય, સંસદ સભ્ય, એમને એક ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે તમે અત્યારે સંસદ ચાલુ છે, લોકસભા, વિધાનસભા ચાલુ છે, તો તમે તાત્કાલિક એનો અમલ કેમ ના કરાવી શકો? જો તમે પછી ખરીદવાના હોય તો તમે તાત્કાલિક, અત્યારે લોકોનો માલ ચાલુ થઈ ગયો, કપાસ ફેલ જવાથી લોકોએ મકાઈ કરી છે અને મકાઈ અમને નીકળવાની તૈયારીમાં છે, એટલે અત્યારે ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, ખેડૂતને કશું મળે નહીં। તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત તમે સરકાર સુધી પહોંચાડો, ગમે તે થાય
એના માટે તમે ઉગ્ર બનો તો જ આ સરકાર સામે જેવી રીતે બટાકા માટે તૈના ધારાસભ્યો ઉઠી પડ્યા છે તો આપણા અહીંના ધારાસભ્યો કે સંસદ કેમ બોલતા નથી? શું નામ તમારું, ગામ કયું? ગામ જબુ, ગામ મારુતિ સિરના. ઓકે. બોડેલી તાલુકાના મકાઈ ઉત્પાદકો અમને આવેદનપત્ર આપવા માટે અત્રે બજાર સમિતિમાં આવ્યા હતા. તેઓની રજૂઆત છે કે મકાઈનું આ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે તો અમારી મકાઈ સરકારશ્રી ટેકાના ભાવથી ખરીદી કરે, કારણ કે સરકારશ્રીનો ભાવ પ્રતિ ક્વિન્ટલે 2400 રૂપિયાનો છે, જે હાલ બજારમાં 1500 રૂપિયામાં મકાઈ વેચાઈ રહી છે. અને સરકાર જે રીતે તુવેર, મગ, ચણા, કપાસ જે ટેકાના ભાવથી ખરીદી કરે છે, જ્યારે આજે મકાઈના ભાવ ટેકાના ભાવ કરતાં બજાર ભાવ ઘણો નીચો છે, તો ખેડૂતોનું રજૂઆત એવી છે કે મકાઈનું પણ ખરીદ સેન્ટર ચાલુ થાય અને અમારી મકાઈ ટેકાના ભાવથી ખરીદી થાય તો આજની મોંઘવારીમાં એમને કંઈક ખર્ચ આપવાની નીકળી શકે. તમારું નામ? અજીત ભગત, સેક્રેટરી, બજાર સમિતિ, બોડેલી. થેન્ક યુ.